હેલો વિદ્યાર્થી મિત્રો, ધ મંજિલ ક્લાસીસ તમારા માટે લઈને આવ્યું છે ધોરણ 8ની ગણિતની અસાઇનમેન્ટ. આપણે ગણતા હતા તો આપણે સૌપ્રથમ જોયું હતું પ્રશ્ન નંબર 1નો જે વિકલ્પો આપણે ગણીને સોલ્વ કર્યા હતા. હવે પ્રશ્ન નંબર 1નો બ પ્રકરણ 9 જોઈએ. 6 સેમી ગુણ્યા 5 સેમી ગુણ્યા 4 સેમી માપના લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધો. લંબઘન આ લંબાઈ કહેવાય, બીજી પહોળાઈ કહેવાય, ત્રીજી ઊંચાઈ કહેવાય. લંબઘનનું કુલ પૃષ્ઠફળ માટેનું સૂત્ર મારીને આ દાખલો આપણે ગણીએ. લંબાઈ કેટલી આપી છે આપણને? લંબાઈ આપી છે 6 સેમી, પહોળાઈ આપી છે આપણને 5 સેમી, ઊંચાઈ આપી છે 4 સેમી. સૂત્ર લખીએ. લંબઘનનું પૃષ્ઠફળ બરાબર શું સૂત્ર થશે? 2 કૌંસની અંદર લંબાઈ ગુણ્યા પહોળાઈ, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અને ઊંચાઈ ગુણ્યા લંબાઈ. કિંમત મૂકીએ. 2 લંબાઈ એટલે આપણી 6 સેમી ગુણ્યા પહોળાઈ 5 સેમી વત્તા પહોળાઈ 5 ગુણ્યા ઊંચાઈ 4 વત્તા ઊંચાઈ 4 અને લંબાઈ 6. 2 6 પંચા 30, 5 ચોક 20, 6 ચોક 24. બધાનો કરી લઈએ સરવાળો. 30 ને 20 50, 50 ને 24 74. ગુણાકાર કરીએ. 2 વડે 4 દુ 8 અને 7 દુ ને 14, 148 સેમીનો સ્ક્વેર. હંમેશા યાદ રાખજો, ક્ષેત્રફળમાં સેમી સ્ક્વેર આવે, એકમ લખવાનું ભૂલવાનું નહીં. તો અહીંયા આપણો જવાબ આવી ગયો. ચલો બીજો દાખલો સેમ જ છે. 5 સેમી ગુણ્યા 4 સેમી ગુણ્યા 3 સેમીના લંબઘનનું પૃષ્ઠફળ શોધો. ચાલો બીજા. લંબાઈ આપી છે 5 સેમી, પહોળાઈ આપી છે 4 સેમી અને ઊંચાઈ આપી છે 3 સેમી. લંબઘનનું પૃષ્ઠફળ બરાબર 2 કૌંસની અંદર લંબાઈ ગુણ્યા પહોળાઈ, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અને ઊંચાઈ ગુણ્યા લંબાઈ. કિંમત મૂકીએ. 2 લંબાઈ એટલે 5, પહોળાઈ એટલે 4 વત્તા પહોળાઈના ઊંચાઈ એટલે પહોળાઈ એટલે 4, ઊંચાઈ એટલે 3 અને છેલ્લે ઊંચાઈ 3 અને લંબાઈ 5. કરીએ ગુણાકાર. 5 ચોક 20, 4 તરી 12 અને 5 તરી 15, 5 તરી 15. ચલો સરવાળો કરીએ. 20 ને 12 32, 32 ને 15 47. ગુણ્યા 2 કરીએ. 7 દુ 14 વધી આવી 1, 4 દુ 8 ને 1 9. કેટલા આવ્યા? 94 સેમી સ્ક્વેર. આ આપણો જવાબ. ચલો હવે ત્રીજો ગણીએ. શું કહે છે ત્રીજા દાખલામાં? 12 સેમી લંબાઈના સમઘનનું પૃષ્ઠફળ. તો હવે આપણે સમઘનનું સૂત્ર મારવું પડશે. તો ચલો લંબાઈ કેટલી આપી છે આપણને? 12 સેમી. સૂત્ર લખીએ. સમઘનનું પૃષ્ઠફળ બરાબર 6 ગુણ્યા લંબાઈનો વર્ગ. તો 6 ગુણ્યા લંબાઈ એટલે કે 12, 12નો વર્ગ. 6 ગુણ્યા 12નો વર્ગ થાય 144. ગુણાકાર કરીએ. 4 6 24 વધી આવી 2, 4 6 24 25 26 વધી આવી 2, 6 1 6 7 ને 8, 864 સેમી સ્ક્વેર. દેખો આવી ગયો 864 સેમી સ્ક્વેર. અને છેલ્લો દાખલો. આ દાખલાઓમાંથી 16 સેમી લંબાઈના સમઘનનું પૃષ્ઠફળ શોધો. એટલે ઉપરના બંને લંબઘનના સૂત્ર ઉપરથી અને આ બંને સમઘનના સૂત્ર ઉપરથી. ચલો ગણીએ.
લંબાઈ આપી છે 16 સેમી. સમઘનનું પૃષ્ઠફળ 6 ગુણ્યા લંબાઈનો સ્ક્વેર, એટલે કે 6 લખીએ ગુણ્યા 16નો વર્ગ કરી લઈએ. ચલો 16નો વર્ગ કરીએ. 6 ગુણ્યા 16નો વર્ગ એટલે 16 ગુણ્યા 16 કેટલા થશે? કરી જોઈએ. 0 6 એકા 6 1 એકા 6 6 36 6 એકા 6 7 8 9 6 256 ગુણાકારની અંદર કરીએ 6 6 6 36 વધી આવી 3 6 પંચા 30 31 32 33નો તગડો વધી આવી 3 6 દુ 12 13 14 15 એટલે 1536 સેમી સ્ક્વેર. દેખો આવી ગયો 1536 સેમી સ્ક્વેર. હવે આપણે ગણીએ નીચેના દાખલા નંબર 2. 14 સેમી ત્રિજ્યા અને 7 સેમી ઊંચાઈવાળા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વક્ર સપાટી એટલે આજુબાજુની કિનારી. ચલો ત્રિજ્યા બી આપી છે, ઊંચાઈ બી આપી છે, લખીએ. ત્રિજ્યા જેને આપણે આર કહીએ 14 સેમી આપી છે, ઊંચાઈ 7 સેમી આપી છે. સૂત્ર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? 2πr/h. 2 એટલે 2, પાઈ એટલે 22/7, r એટલે 14 અને h એટલે 7. 7 7 ગયા 22 દુ 44 ગુણ્યા 14. ચલો 44 ગુણ્યા 14. જ્યારે આપણે 44 ગુણ્યા 14 કરીશું ત્યારે આપણને જવાબ મળશે 616. શું મળશે? 616. તો અહીંયા આપણે લખીએ 616 સેમી સ્ક્વેર. देखिए आई गयो 616 सेमी स्क्वेर. बीजो 14 सेमी त्रिज्या અને 5 સેમી ઊંચાઈની નળાકારની વક્ર સપાટી. ચારે 4 સૂત્રો નળાકારની વક્ર સપાટીને એટલે સેમ સૂત્ર આવશે 2πr/h. ચલો બીજો ગણીએ. શું કહેવાય? ત્રિજ્યા આપી છે 14 સેમી, ઊંચાઈ આપી છે 5 સેમી. સૂત્ર લખી દઈએ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr/h. 2 ગુણ્યા 22/7, r એટલે 14 અને h એટલે 5. 7 દુ 14, 7 7 ગયા 22 દુ 44 ગુણ્યા અહીંયા થશે 2 પંચા 10. 44 ગુણ્યા 10 એટલે કેટલા થાય? 440 સેમી સ્ક્વેર. જોઈ લઈએ આપણો જવાબ આવે છે કે નહીં. દેખો 440 સેમી સ્ક્વેર. ત્રીજો દાખલો ગણીએ. 7 સેમી ત્રિજ્યા, 6 સેમી ઊંચાઈ. ત્રિજ્યા બરાબર કેટલી આપી છે? 7 સેમી. ઊંચાઈ આપી છે 6 સેમી. સેમ સૂત્ર. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. સૂત્ર 2πr/h. 2 ગુણ્યા 22/7, r એટલે 7 અને h એટલે 6. 7 7 ગયા 22 દુ 44 ગુણ્યા 6. 6 ચોક 24 વધી આવી 2. 6 ચોક 24 25 ને 26 264 સેમી સ્ક્વેર. ડન. ત્રીજો 7 સેમી ત્રિજ્યા, 10 સેમી ઊંચાઈ. सात सेमी त्रिज्या और 10 सेमी ऊंचाई.
નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થશે? 2πr/h એટલે 2 ગુણ્યા 22/7 ગુણ્યા 7 અને h એટલે 10 7 7 ગયા એટલે 22 દુ 44 44 ગુણ્યા 10 એટલે 440 સેમી સ્ક્વેર 440 સેમી સ્ક્વેર પતી ગયા. હવે ગણીએ દાખલા નંબર 3 શું કહે છે જોઈએ. દાખલા નંબર 3 નીચેના દાખલા ગણો. 5 મીટર ત્રિજ્યા અને 7 મીટર ઊંચાઈ ધરાવતી નળાકાર ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય? એક વસ્તુ યાદ રાખજો, જ્યારે બી કઈ વસ્તુ અંદર ભરવાની વાત આવે ને, સમાવાની, પાણી હોય કે કોઈ બી વસ્તુ હોય, અંદર ભરવાની વાત આવે ને તો કોઈ બી વસ્તુનું ઘનફળ શોધવું પડે. શું? ઘનફળ. તો અહીંયા કેટલા લીટર પાણી સમાય તો આપણે ઘનફળ શોધવું પડશે. તો શોધીએ. પહેલો દાખલો. ત્રિજ્યા કેટલી આપી છે આપણને? 5 મીટર. ઊંચાઈ આપી છે 7 મીટર. નળાકાર કીધું હતું. નળાકારનું લખીએ. નળાકારનું ઘનફળ જેનું સૂત્ર થશે πr²h. પાઈ એટલે 22/7, r એટલે ત્રિજ્યા 5 ગુણ્યા 5 અને h એટલે કે 7 7 7 ગયા 22 ગુણ્યા 25 22 ગુણ્યા 25 કરીએ આપણે. જ્યારે આપણે 22 ગુણ્યા 25 કરીશું તો આપણો જવાબ આવશે 550. 550 એ બી ઘન મીટર. કયું મીટર? કારણ કે ઘનફળ શોધ્યું ને તો આ આવ્યું જવાબ. પણ બેન જવાબ આ નથી. કેમ? દેખો, એને લીટરમાં પૂછ્યું છે તો લીટરમાં ફેરવવું પડશે. તો હવે લખીએ કે 1 ઘન મીટર બરાબર થાય 1000 લીટર. તો 550 ઘન મીટર બરાબર કેટલા? તો 550 ને ગુણી દઈએ કેટલા વડે? 1000 વડે. સિમ્પલ છે. 550 અને આ 3 0 પાછળ 1 2 અને 3. તો આટલા લીટર યાની કે એકમ દશક 100 1000 10,000 અને લાખ એટલે 5,50,000 લીટર પાણી એની અંદર સમાવી શકાશે. બેન જવાબ તો જોવો પડશે ને. ખોટા હોઈ શકીએ. ચાલો દેખીએ. દેખો આવી ગયું 5,50,000 લીટર. ડન. ઓકે ચલો હવે બીજો ગણીએ. શું કે આનો નાનો જ છે. સોરી. 7 મીટર ત્રિજ્યા 3 મીટર ઊંચાઈ ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય? બધામાં પાણી સમાવાનું એટલે બધામાં ઘનફળ જ શોધવાનું. મતલબ આગળવાળામાં બધામાં આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર માર્યું હતું ને આમાં બધામાં ઘનફળનું લખીશું. તો ચલો લખીએ બીજો દાખલો, જેની અંદર ત્રિજ્યા આપી છે 7 મીટર, ઊંચાઈ આપી છે 3 મીટર. નળાકારનું ઘનફળ બરાબર πr²h. પાઈ એટલે 22/7, r એટલે 7 ગુણ્યા 7, h એટલે કે 3. 7 7 ગયા 22 7 તરી 21. જ્યારે 22 ગુણ્યા 21 કરીએ તો આપણો જવાબ આવે છે 662 ઘન મીટર. આ જવાબ કહેવાશે ના. કેમ કે આપણે હજુ લીટરમાં ફેરવવાનું બાકી છે. લીટરમાં ફેરવીએ. 1 ઘન મીટર બરાબર 1000 લીટર. તો 462 ઘન મીટર બરાબર કેટલા? યાની કે 462 ગુણ્યા 1000. તો આપણો જવાબ આવશે 4,62,000 લીટર. देखिए 4,62,000 लीटर.
ત્રીજો દાખલો ગણીએ. 4 મીટર ત્રિજ્યા, 14 મીટર ઊંચાઈ. રીત આપણી સેમ. ત્રિજ્યા આપી છે 4 મીટર, ઊંચાઈ આપી છે 14 મીટર. સૂત્ર લખવાનું છે નળાકારનું ઘનફળ પાઈ આર સ્ક્વેર એચ. 22/7, 4, 4 અને 14. 7 દુ 14, 7 7 ગયા. 22 દુ 44, ગુણ્યા 14 16. અને 44 ગુણ્યા 16 જ્યારે આપણે કરીએ તો જે આપણો જવાબ આવશે 704 ઘન મીટર. જવાબ નથી આવ્યો. કેમ? તો 1 ઘન મીટર બરાબર કેટલું થાય? 1000 લીટર. હવે તો ગોખાઈ ગયું નહીં. 704 ઘન મીટર બરાબર કેટલા? જૂનો અણજાણીતો ચોકડી ગુણાકાર કરીએ. 704 ગુણ્યા 1000 તો હશે 7,04,000 લીટર. શું બેન ગપ્પા મારો? જવાબ ખોટો છે. જોઈ લઈએ ને. હા દેખો આવી ગયો. આ ગયા हमारा जवाब आ गया 7,04,000 लीटर. અને ચોથો 14 मीटर त्रिज्या, 2 मीटर ऊंचाई. 14 मीटर त्रिज्या, 2 मीटर ऊंचाई. નળાકારનું ઘનફળ. બધા પાણી જ પીવાનું હો. પીએ રાખો તાણ. પાઈ આર સ્ક્વેર એચ. 22/7, 14, ફરીથી 14 અને 2. 7 દુ 14, 7 7 ગયા. 22 દુ 44, 44 દુ 88. 88 ગુણ્યા આ પડ્યા 14 ભાઈ. 88 ગુણ્યા 14 ગુણાકાર કરી લઈએ. ગુણાકાર કરીશું તો આવશે આપણું 1232 ઘન મીટર. બેન ઘન મીટરમાં પાણી ન આવે. એટલે આ મને ખબર. ચલો ફેરવી કાઢીએ. 1 ઘન મીટર બરાબર 1000 લીટર. તો 1232 ઘન મીટર બરાબર કેટલા? તો 1232 ગુણ્યા 1000 લખી દઈએ તો શું આવશે? 12,32,000 લીટર. દરેક વાર બે નાચા ના ભૂલ થાય દેખે તાણ થઈ જ નહીં. લ્યો 12,32,000 લીટર. આપણે સાચા તો આપણે 4 ગઈ લખાઈ ગયા. અહીંયા આપણે પ્રશ્ન નંબર 1 બ ના દાખલા ગણ્યા. બીજા સેશનની અંદર આપણે હવે મળીશું બીજા લેક્ચરમાં. ત્યારે આપણે પ્રશ્ન નંબર 2 સોલ્વ કરીશું. થેન્ક યુ.